ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત કામો માટે લોકોએ આરટીઓના વારંવાર ચક્કર કાપવા ન પડે તે માટે સુરત સહિતની આરટીઓમાં લાયસન્સ સંબંધિત કામોમાં ફેસલેસ કરી દેવાતા આરટીઓમાં લોકોની અવરજવરમાં 40%નો ઘટાડો જોવા મળ્યો છે। વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુરત સહિતની રાજ્યની આરટીઓને પરિપત્ર પાઠવી એન્ડોર્સમેન્ટની કામગીરી ફેસલેસ કરવા સૂચના આપવામાં આવી છે। નાના કામો માટે લોકોને આરટીઓ સુધી ધક્કો ન પડે અને વ્યક્તિ ઘર બેઠા જ કામો પૂરા કરી શકે તે માટે કેટલીક કામગીરીમાં અરજદારની આરટીઓ સુધી આવવાની આવશ્યકતા ખતમ કરી દેવાઈ છે, જેને લીધે આરટીઓમાં લોકોની ભીડભાડમાં 40% સુધી ઘટાડો નોંધાયો છે। જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી ટુ વ્હીલરનું પાકું લાયસન્સ ધરાવતા લોકોએ ફોર વ્હીલર્સના લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ આવીને કોમ્પ્યુટર એક્ઝામ પાસ કરવી પડતી હતી। જોકે છેલ્લા કેટલાક દિવસોથી આ કામગીરી પર હાલ ફેસલો થઈ ગઈ છે। અરજદાર પોતાની રીતે પણ ઓનલાઈન પ્રક્રિયા પૂરી કરી ફોર વ્હીલના લર્નિંગ લાયસન્સની કોપી ઘર બેઠા કાઢી શકે છે। આ ઉપરાંત હેવી વ્હીકલનું લર્નિંગ લાયસન્સ અને ડુપ્લિકેટ લાયસન્સ સહિતની કામગીરી પણ ફેસલેસ થઈ જવા પામી છે। કારણ કે સુરતના આરટીઓ ડીકે ચાવડાએ જણાવ્યું હતું કે વાહન વ્યવહાર વિભાગ દ્વારા લાયસન્સ સંબંધિત કેટલીક પ્રક્રિયાઓ ફેસલેસ કરી દેવામાં આવતા આરટીઓમાં લોકોની અવરજવર 40% સુધીની ઘટાડો નોંધવામાં આવ્યો છે। સરકારશ્રીએ અગાઉ 7 સર્વિસ ફેસલેસ કરવામાં આવી હતી, તેમાં હાલ નવી સર્વિસનો ઉમેરી કરી અને વડી કચેરીએ પરિપત્ર કરવામાં આવ્યો છે કે હવે લર્નિંગ લાયસન્સનું એક્સટેન્શન તેમજ એક ક્લાસનો લાયસન્સ ધરાવતા અને બીજા ક્લાસનું લાયસન્સ માટેનો ક્લાસ ઉમેરવો હોય તો આ બંને પ્રોસેસને ફેસલેસ કરવામાં આવી છે, જેની અંદર જો કોઈ અરજદાર ટુ વ્હીલરનું લાયસન્સ ધરાવતો હોય અને એમને ફોર વ્હીલરનો ક્લાસ ઉમેરવો હોય તો હવે આરટીઓ આવવાનું રહેશે નહીં અને એમણે ઓનલાઈન પરિવહનની વેબસાઇટ ઉપર એપ્લાય કરવાનું રહેશે। ત્યારબાદ આરટીઓ દ્વારા એમનું અપ્રુવલ કરવામાં આવશે અને અપ્રુવલ બાદ અરજદાર ઘરે બેઠા એમનું લર્નિંગ લાયસન્સ પ્રિન્ટ કરી શકશે। આરટીઓમાં ચાલતા લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર ટેસ્ટનું કામ જિલ્લાની અલગ આઈટીઆઈ કોલેજમાં શિફ્ટ કર્યા બાદ હવે ફોર વ્હીલના લર્નિંગની પ્રક્રિયા પણ ફેસલેસ કરાતા આરટીઓ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરતા કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા છે। ફોર વ્હીલરનું લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઘર બેઠા જ ફી ભરી લાયસન્સની પ્રિન્ટ કાઢી શકે છે। આગામી દિવસોમાં લર્નિંગ લાયસન્સ ટેસ્ટ પણ ઘર બેઠા આપી શકાશે। અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, જી 10 ન્યૂઝ।